તો મિત્રો આપણે સાંજે ફટાકડા ફોડ્યા હતા અને પછી સવારથી લાપસી મહોત્સવનો યજ્ઞ ચાલુ થઈ ગયો હતો. દશાબ્દી મહોત્સવ નિમિત્તે આ અંકલેશ્વરમાં 8મો લાપસી મહોત્સવ છે. બરોબર, વિડીયો તમે જોતા રહેજો. હજી આપણે સાંજે ગરબાની પણ મોજ માણવાની છે. પ્રસાદ તૈયાર થઈ ગઈ છે, લેતા હો. તો મિત્રો અત્યારે લાપસી મહોત્સવનો યજ્ઞ ચાલુ છે અને આપણા યજ્ઞના પાટલા અને એના યજમાનશ્રીઓ અત્યારે માતાજીનું આહ્વાન કરે છે. બીજા નંબરના સ્થાપન પર બેઠેલા છે. ત્રીજા નંબરનું જે સ્થાપન છે ત્યાં 64 યોગની બેઠેલી છે. ભગવતી 64 યોગની માતાજીનું પછી વચમાં ભગવતી મા કાલી, મા લક્ષ્મી, સરસ્વતી સ્વરૂપિણી મા ખોડિયાર બેઠેલી છે. પછી સર્વતોભદ્ર મંડળ, જ્યાં મોટા માતાજી ઊભા છે જે યંત્ર ઉપર, એ યંત્ર સર્વતોભદ્ર મંડળ છે, એના નીચે છે, એના ઉપર ભગવતીઓ બેઠા ઊભા છે. એ સર્વતોભદ્ર મંડળ છે, એટલા બધા ભગવાન બેઠા છે. પછી બાજુમાં ભગવાન ભૈરવજી 64 ભૈરવો હોય એનું સ્થાન. આગળ આપણે નૈવેદ્ય મૂકેલું છે, ખીર અને પ્રસાદ લાપસીનો નૈવેદ્ય મૂકેલું છે. બે આંગળીએ છાંટવાનું છે, બેઠે બેઠે છાંટો. ભૂદેવો થોડાક સાઈડમાં આવી જજો. ઓમ ऐं ह्रीं क्लीं चामुण्डाय विचे मूलमन्त्रेण जलेन संप्रोक्ष धेनुमुद्रा प्रत्याग्राशमुद्रा निवेदं प्रदर्शयामि. ओम पानाय स्वाहा, ओम ध्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. एकाय स्वाहा, ओम ध्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. 4 વખત જળ છોડી દેશું. નંદે પ્રાર્થના નમસ્કારમ નમસ્કરોમી. જળમાદાય જળ પકડી રાખો, જળ પકડી રાખશો. ગણપતિ આદિ સમનતા વાહિદેવ સ્થાપો. અગ્નય સ્વષ્ટૃતે સ્વાહા, ઇદમ અગ્ને સ્વષ્ટૃતે નમઃ. ઓમ ભુવ સ્વાહા, ઇદમ વાયવે નમઃ. ઓમ સ્વ સ્વાહા, ઇદમ સૂર્યાય નમઃ. અગ્નિપમો ભૂતિ નિર્દિષ્ટોસ્ય ઉપસોવ્યુષ્ટો અવયક્ષ્મનો વરુણગુમ્રહાણો વિહિંદ્રિડકો અદ સવિતોત વિષ્ણુ વિશ્વે મુંચતો મરુતક સ્વર્ગા સ્વાહા. ઇદં વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરુતે સર્વે સ્વકીર્તિશ્ચ નમઃ. ઓમ ઉદતમં વરુણં પાસમ અસ્મદ્વાધમં વિમત્ભ્યગું સ્મૃતાય અયા દ્વયમાદિત્યવ્રતે તવા નાગસો અદિતેશ્યામ સ્વાહા. ઇદં વરુણાય. દીવા મૂકેલા છે, એ દીવા લગાડી દેવું. આપણે કરવામાં આવતા હોય છે. તો જ્યારે યજ્ઞના 10 દેવોને નૈવેદ્ય અર્પણ કરવામાં આવતું હોય છે. જે મુખ્ય જે કુંડ છે આપણો, એ મુખ્ય કુંડના આજુબાજુમાં દીવો છે, પૂરી છે ને ખીરાની વસતી કાલાન સાંગાન સપરિવારાન સાઈવાન સહસતિકાન એવે તદચારી સ્વાહમ પૂજયામિ. ત્યાં તમારે સન્મુખે દીવા છે, ત્યાં ફૂલ મૂકી દો, દીવા સામે ચઢાવો. તમારે કુંડ આગળ દીવા. તો મિત્રો આપણો યજ્ઞ તો ચાલુ છે અને અહીંયા ચાલે છે તૈયારી ગરબાની અને હજી સાંજે પ્રસાદીની તૈયારી. બંને વસ્તુ સાથે ચાલે છે. સાંજે આખી જીઆઈડીસીને આમંત્રણ છે જમવા માટેનું, એટલે સાંજે જમણવાર થશે અને પછી ગરબાની રમઝટ બોલાવવાની છે. सदेव गणसख्य समोह मूर्त्या कर्णयाम तव रूपमचित्यमेत किं चाति वीर्यम सुरक्षासि दुर्ग भवसागर नोरसंगा. सत्सहासममलं परिपू
પૂર્ણચંદ્ર બિંબાનો અત્યારે બીડું ઓમાઈ ગયું છે અને હવે ઘીની ધારાવાહી ચાલે છે અને ત્યાર પછી પ્રસાદી લઈને આપણે ગરબાની રમઝટ બોલાવવાની છે અને આ પ્રોગ્રામ આપણે અંકલેશ્વરમાં દર વર્ષે કરીએ છીએ. એટલે જો તમારે આ પ્રોગ્રામનો લાભ લેવો હોય તો અચૂક અંકલેશ્વર ખોડલધામ સમિતિનો જરૂરથી સંપર્ક કરજો. જો તમને બાટલામાં બેસવાની ઈચ્છા હોય તો તમે એક વખત જરૂર ખોડલધામ સમિતિ અંકલેશ્વરનો સંપર્ક કરજો. અને ટ્રસ્ટીઓ આવે છે અને અત્યારે હવે અહીંયા થઈ ગયો માતાજીની આરતીનો ટાઈમ, એટલે હવે માતાજીની આરતી થાય છે. તો આરતીના મિત્રો દર્શન કરો તમે. મિત્રો હવે માતાજીની આરતી પણ પૂરી થઈ ગઈ છે અને ટ્રસ્ટીઓની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને ટ્રસ્ટીઓએ પણ આરતીનો લાભ લીધો છે, બરોબર. અને હજુ આપણે પ્રસાદી લેવાની છે અને ત્યાર પછી ગરબા રમવાના છે. એટલે વિડીયો તમે મિત્રો જોતા રહેજો. મિત્રો આપણો લાપસી મહોત્સવનો આપણે મા ખોડિયારની આરતી કરી હતી અને ત્યાર પછી તમને કીધું કે આપણે પ્રસાદી લેવાની છે અને પ્રસાદી લેતા લેતા અત્યારે જો કેમેરામેનો બધા તૈયાર થઈ ગયા છે લાઈવ કરવા માટે અને આ કેમેરામેનો તૈયારી કરે છે અને સાથે સાથે અહીંયા ગ્રાઉન્ડમાં પ્રસાદી લેવા માટેની તૈયારી ચાલુ થઈ ગઈ અને પ્રસાદી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. તો વિડીયો મિત્રો તમે જોતા રહેજો. હજી આપણે ગરબાની રમઝટ બોલાવવાની બાકી છે અને ફટાકડાની ધમાચકડી બોલાવવાની છે. તો મિત્રો અત્યારે જો કેમેરામેનો એના લાઈવ પ્રદર્શન માટે અત્યારે કેમેરાની તૈયારીઓ કરે છે. નાના મોટા વાયરો જોડવાના હોય એ બધા જોડે છે, જુઓ તમે, બરોબર. અને વાઈફાઈના આપણી કાઠિયાવાડી ભાષામાં કહેવાય ને દાંડા, વાઈફાઈના દાંડા ઊભા કરી દીધા છે અને અત્યારે લાઈવની તૈયારી ચાલુ છે. તો વિડીયો તમે જોતા રહેજો. વિડીયો તો 7 તારીખે લાઈવ થશે પણ આપણો વિડીયો 8 તારીખે આવશે, બરોબર. એટલે પાછું તમે આગલા દિવસમાં યુટ્યુબ ચેનલ ત્રિલોક સ્ટુડિયો ઉપર જઈને પણ તમે જોઈ શકો છો આ વિડીયો આખો. ત્રિલોક સ્ટુડિયો ઉપર જઈને પણ તમે જોઈ શકો છો આ વિડીયો આખો.
કે અંકલેશ્વર ખોડલધામ સમિતિ કેવા કેવા કાર્યો કરે છે એ જોવા માટે તમે ત્રિલોક સ્ટુડિયોની ચેનલ ઉપર જઈને આખો વિડીયો જોઈ શકો છો. તો મિત્રો અત્યારે અહીંયા પ્રસાદીનો કાર્યક્રમ ચાલુ છે. લોકો પ્રસાદી લે છે, ભક્તો બધા પ્રસાદી લે છે અને સાથે સાથે સાઉન્ડનું ટેસ્ટિંગ ચાલે છે. તમે જોઈ લો સાઉન્ડનું ટેસ્ટિંગ કેવું ચાલે છે. વિડીયો મિત્રો જોતા રહેજો. હજી આનંદ લેવાનો બાકી છે અને હજી ફટાકડાની રમઝટ બોલાવવાની બાકી છે. આપણે ફાયર શોનું આયોજન કરેલું છે આમાં. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે લાપસી મહોત્સવમાં લોકો પ્રસાદી લેવા માટે કેટલું આવેલું છે. વિડીયો તમે જોતા રહેજો. અને હજુ તો આપણે ગરબાની રમઝટ અને ફટાકડાની બગડા સટી બોલાવવાની બાકી છે અને માહોલ તમે અત્યારે જોઈ શકો છો કેવો છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો 64 જોગણીઓ આજે અંકલેશ્વરમાં આવી ગયા છે. બરોબર. અને આ છે 64 જોગણીઓ. વિડીયો તમે જોતા રહેજો મિત્રો. તમને નવા દર્શન આપણે આજે કરાવવાના છીએ. તો મિત્રો આ 64 જોગણીઓ આજે તૈયાર થઈને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ છે. તો બધા દર્શન કરજો. આ લાવો તમને જિંદગીમાં ક્યારેય નહીં મળે. મિત્રો પ્રસાદીનો કાર્યક્રમ આખો પૂરો થઈ ગયો છે અને હવે માતાજીની આરતી કરવાની છે અને મહાઆરતી છે. તો મહાઆરતીનો લાભ લેવા માટે વિડીયો તમે જોતા રહેજો. વિડીયો જોવાનું ચૂકતા નહીં. મહાઆરતી છે મિત્રો. મહાઆરતીનો લાભ જીવનમાં ક્યારેક મળતો હોય તો એ આરતીનો લાભ લેવા માટે વિડીયો તમે જરૂર જોતા રહેજો. હવે ફટાકડાની રમઝટ ચાલુ થઈ ગઈ છે. વિડીયો તમે જોતા રહેજો. મિત્રો અત્યારે માતાજીનો રથ સમાજની અંદર આવે છે અને રથનું આહવાન કરવામાં આવે છે અને જોગણી માતાઓ પણ ઉપસ્થિત છે. તો વિડીયો જોવાનું તમે ચૂકતા નહીં.
અને ફટાકડાની રમઝટ ચાલુ થઈ ગઈ છે. એટલા માટે માતાજીની આરતી અહીંથી જ્યારે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે ત્યારે જ પેટાવે અને દરેકને સમય આપવામાં આવશે. ત્યાર પછી જ માતાજીની કોઈ પણ વ્યક્તિ માતાજીની આરતી નીચે નહીં મૂકે. સ્વયંસેવક ભાઈઓ તમારી પાસે આવશે, એમને માતાજીની આરતી આપવાની છે. આટલી બહોળી સંખ્યામાં માતાજીના ભક્તો હાજર હોય અને માતાજીના આરતીમાં સમાજના અગ્રગણ્યો પણ હાજર હોય, આવી ભવ્ય આરતીનો લાભ દરેક વ્યક્તિને મળે તેનું ધ્યાન રાખીને દરેક વ્યક્તિને માતાજીની આરતી આપવામાં આવી છે. એ આરતી દરેક વ્યક્તિ પેટાવી દે. બીજી આરતી
નવચંડી યજ્ઞના દર્શન કર્યા, ત્યાર પછી મા ખોડિયારના રથના દર્શન કર્યા અને મહાઆરતીના દર્શન કર્યા, ફટાકડાની રમઝટ જોઈ અને હવે અત્યારે ચાલુ છે રાસ ગરબા રાસોત્સવ.
યમુનાના પાણી ગયા ત્યારે કાનાને જોયા એની અમને લાગી માયા રે સુધવું ખોયા યમુનાના પાણી ગયા ત્યારે કાનાને જોયા એની અમને લાગી માયા રે સુધવું ખોયા
લાપસી મહોત્સવ અહીંયા સમાપ્ત થાય છે. અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. થેન્ક યુ.